જય શ્રી કૃષ્ણ મિત્રો, આજનો આ વિડીયો છે શ્રી કૃષ્ણના 101 અનમોલ વિચારો, જેનાથી આપણા જીવનના બધા જ દુઃખોનો અંત શક્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર એક ધર્મગ્રંથ નથી, એ તો જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું એવા વિચારો જેને શ્રવણ કરતાં જ મન શાંત થઈ જાય છે અને અમલ કરીએ તો જીવનમાં અજાણ્યાથી આવે શાંતિ, સુખ અને સફળતા મળે છે. નંબર 1, કર્મ કર, પરિણામની ચિંતા ન કર. આ યુક્તિ આપણને શીખવે છે કે આપણે માત્ર આપણું કાર્ય ઈમાનદારીથી કરવું, ફળ આપનાર તો ભગવાન ખુદ જ છે. નંબર 2, જેમ તમે વિચારો છો તેમ તમે બની જાઓ. સકારાત્મક વિચારો જીવનને ઊંચાઈ આપે છે. નકારાત્મકતા આપણું જીવન બગાડી શકે છે. નંબર 3, બધું તાત્કાલિક નહીં મળે, ધીરજ રાખ. ભગવાનનો દરેક સંદેશ કહે છે સચ્ચાઈ અને ધર્મથી જ વિજય મળે છે. નંબર 4, દુઃખ એ શીખવાની તક આપે છે. જ્યારે દુઃખ આવે છે ત્યારે જીવને જીવના સાચા અર્થની અનુભૂતિ થાય છે. નંબર 5, શાંતિ અંદર છે, બહાર નહીં. શ્રી કૃષ્ણ કહે છે જો આપણે અંદરથી શાંત હોઈશું તો આપણે પણ તોફાન અમે ડગમગાવી નહીં શકીએ. નંબર 6, માફ કરવું એ બલવાનનો ગુણ છે. ઈર્ષા અને દુશ્મનાવટ જે જીવનને બોજરૂ બનાવે છે, જ્યારે માફી એ જીવનને હલકો કરે છે. નંબર 7, હું છું ના, બધું સારું થશે. એક વાક્ય જ પૂરતું છે જે આપણને અંદરથી શાંતિ મેળવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે જ છે એમ માનવું કે એ આપણું મોટું શસ્ત્ર લઈને ઊભા છે. નંબર 8, જેમાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાનને પામવાની બહુ ખૂબ જ સહેલી રીત છે. ભક્તિ એ પવિત્ર રસ્તો છે. નંબર 9, સમયનો સદઉપયોગ કરો, કારણ કે એ પાછો નથી આવતો. સમયનો યોગ્ય ઉપયોગ જ સફળતા તરફ લઈ જાય છે. લોભ ન કર, સ્નેહ કર. સંસારમાં લોભ ક્યારેય સંતોષ આપતો નથી. પ્રેમ અને દયાથી જ જીવન પ્રકાશિત બને છે. નંબર 11, જ્યાં એકાગ્રતા હોય ત્યાં વિજય નિશ્ચિત છે. નિષ્ઠા અને એકાગ્રતાથી દરેક કાર્ય સફળ બને છે. નંબર 12, મનની શાંતિ એ સૌથી મોટું ધન છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે એ દરેક પરિસ્થિતિમાં સાચો નિર્ણય લઈ શકે છે. નંબર 13, જેમ આપણું ભવિષ્ય તમારા આજના કર્મ પર નિર્ભર છે, આજે જે કરો છો એ જ તમારું ભવિષ્ય ઘડે છે. આથી દરેક ક્ષણ સજાગ રહીને જીવવી જવું. નંબર 14, મિથ્યા અભિમાનથી દૂર રહો. શ્રી કૃષ્ણ કહે છે અહંકાર ક્યારે સ્થિર સુખ આપી શકતો નથી. નમ્રતા ધરાવી એ જ સાચી બલવાન છે. નંબર 15, દુનિયાની વાતો પર નહીં, ભગવાનની વાતો પર વિશ્વાસ રાખવો. લોહી અને માંસવાળા લોકોની વાતોમાં આવવું નહીં. એ જ નયન મુનિ શ્રી કૃષ્ણ કહે છે તે પર જ વિશ્વાસ રાખો. નંબર 16, દરેક વસ્તુ સમય પર મળે છે. તમારી શ્રદ્ધા કાયમ રાખો. ભલે વિલંબ થાય પણ ભગવાન ક્યારેય વ્યક્તિને ખાલી હાથ છોડતા નથી. નંબર 17, જ્યારે માણસ પોતાના ઓળખે છે ત્યારે એ ભગવાનને પામે છે.
આત્મજ્ઞાન અને આત્મવિશ્વાસ શ્રી કૃષ્ણના મુખ્ય સંદેશ છે. નંબર 18, નજીકના લોકો ક્યારેક દુઃખ આપશે પણ ભગવાન નહીં. લોકોએ તમને તોડ્યા હોય તો ભય ન રાખો, ભગવાન તમને ફરીથી બનાવશે વધુ સુંદર રીતે. નંબર 19, ભગવાન માટે તમારું સત્ય અને પ્રેમ એ પૂરતું જ છે. વિઘ્નો વચ્ચે પણ જે ભક્ત પ્રેમથી ભગવાનને યાદ કરે છે ને, એ ભગવાન તેને ક્યારેય તજી શકતો નથી. નંબર 20, મૌન એ પણ ભગવાન સાથે વાત કરવાનો એક રસ્તો છે. જ્યારે શબ્દો ઓછા પડે છે ને, ત્યારે નમ્ર મૌન એ ભગવાન સુધી પહોંચે છે. નંબર 21, તમારું કર્મ જ તમારી ઓળખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારું કર્મ શુદ્ધ છે તો તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ રહેશે. નંબર 22, હૃદયથી બોલો, શબ્દોથી નહીં. ભગવાનને પહોંચવા માટે ભાષા નહીં, ભક્તિની જરૂરત હોય છે. હૃદયથી બોલશો તો શ્રવણ નહીં પણ સ્પર્શ થશે. નંબર 23, સાચું ધર્મ એ બીજાને ભલું ઈચ્છવું છે. શાસ્ત્રોમાં લખેલું છે, પરોપકારમ પરમ ધર્મ, બીજાનું ભલું એ જ આપણું ભલું છે. નંબર 24, ભૂતકાળ માટે દુઃખી ન થાઓ, ભવિષ્ય માટે ચિંતા ના કરો. શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, જે ક્ષણે તમે છો એવા જ જીવો, વર્તમાન પર ફોકસ કરો. નંબર 25, વિશ્રામ એ આત્મરામ આપે છે, નફરતોને નહીં. નકારાત્મક તાત્કાલિક શાંતિ આપે છે, પણ લાંબા ગાળે એ આત્માને તોડી નાખે છે. નંબર 26, સાચો ભક્ત એ જ છે જે ધૂળમાં પડ્યા પછી પણ ભગવાનનું નામ લેશે. મુશ્કેલીમાં ભગવાન યાદ આવે એ ભક્તિની સાચી કસોટી છે. 27, કોઈનું અપમાન કરવાથી તમારું માન નથી વધતું. સન્માન મેળવવા માટે હંમેશા નમ્ર અને વિનમ્ર રહો. નંબર 28, તમે જે કરો છો એ જ તમને પરત મળશે. કર્મનો નિયમ છે, અસ્ફુટ છે. જે વહાવશો એ જ પાછું ભોગવશો. સારું કરો અને સારું પામો. નંબર 29, દુશ્મનને હરાવવું સરળ છે, પણ પોતાના આઘાતોને નહિવત કરવો એ ખૂબ જ મુશ્કેલ છે. જે મન પર વિજય મેળવે છે એ દુનિયા જીતી શકે છે. નંબર 30, માણસને નજદીકથી નહીં, તેને દિલથી ઓળખો. શ્રી કૃષ્ણની નજરે પ્રેમમય હૃદય જ નહીં, એ સૌથી મોટો ગુણ છે. નંબર 31, સફળતા મળવી એ મુક્તિ નથી, શાંતિ મળવી એ જ છે. સફળ થવા માટે દોડવાનું સરળ છે, પણ મનની શાંતિ એ સાચી જીત જ છે. નંબર 32, જ્યાં અહંકાર છે ત્યાં ભગવાન નથી. નમ્રતાથી ભગવાન મળે છે, અહંકારથી નહીં. નંબર 33, જીવન એક યાત્રા છે, મુકામ નહીં. દરેક દિવસ, દરેક ક્ષણ માણો, એ જ જીવનનો સાચો અર્થ છે. નંબર 34, તમે હાર્યા નહીં ત્યાર સુધી હારને સ્વીકારો નહીં. હાર એ અંત નથી, એ તો નવા પ્રારંભની તૈયારી કરે છે. નંબર 35, મનમાં ભગવાન હશે તો દરેક દુઃખ નાનું લાગશે. જો ભગવાન દિલમાં છે તો દુનિયાની કોઈ મુશ્કેલ મોટી લાગતી નથી. નંબર 36, સત્ય ક્યારે બદલાતું નથી. જે સત્ય છે એ તમામ સમય અને સ્થિતિમાં સ્થિર રહે છે. નંબર 37, વિશ્વાસ રાખો, ભગવાન જે આપે છે તે હંમેશા તમારા હિત માટે જ હોય છે. ભલે તરત જ સમજ ના મળે,
પણ ભગવાનનું પ્લાન એ શ્રેષ્ઠ હોય છે. નંબર 38, સાંભળો બધાનું, કરો હંમેશા દિલનું. જો અંતર્યાદ શુદ્ધ છે તો નિર્ણયો પણ સાચા જ રહેશે. નંબર 39, માફ કરવાથી તમે નબળા નહીં, તમે ભગવાન જેવા છો. ક્ષમા એ ભગવાનનો ગુણ છે, જેને અપનાવનાર મહાન બને છે. નંબર 40, જ્યાં આશા છે ત્યાં ભગવાન છે. આકાશમાં વાદળ હોય ત્યારે પણ તળે સૂરજ હોય છે. આશા એ જ પ્રકાશ છે. નંબર 41, જ્યાં પ્રેમ છે ત્યાં ભય નથી. પ્રેમ તાકાત આપે છે, ભય નહીં. ભગવાનનો ભક્ત ક્યારેય ડરે નહીં. નંબર 42, મન તત્વનો સાહસ છે, એને સુધારો. મસ્તિષ્ક એ ક્ષેત્ર છે જ્યાં ભગવાનનું વસન હોય છે. અશુદ્ધ વિચારોથી શુદ્ધ કરો. નંબર 43, તમારા વિચાર એ તમારા ભવિષ્યની ચાવી છે. જેવો વિચાર તેવી જ દિશા, અને જીવનમાં એ જ સર્જાય છે. નંબર 44, અશાંતિની અંદર જ ભગવાનની શાંતિ શોધો. જીવનમાં તોફાન આવે તો ભગવાનની શરણમાં જાઓ, એ જ મોટી શાંતિ છે. નંબર 45, હું છું તારા પાંગડા જેવો. ભગવાન સાથે છે, ભલે તું જુએ કે નહીં, પણ એ તો હંમેશા તારા બાજુમાં જ છે. નંબર 46, મીઠા શબ્દો સૌથી મોટી દવા છે. કંઈક સારી વાતો કોઈનો તણાવ ઓછું કરી શકે છે. શબ્દો વિચાર્યા વિના વાપરો નહીં. નંબર 47, મંદિર જવું જરૂરી નથી, મન પવિત્ર રાખો એ જ પૂરતું છે. ભગવાન ઘંટમાં નહીં, ભક્તિમાં વસે છે. નંબર 48, ઘમંડ તમારું જ સૌથી મોટું શત્રુ છે. જ્યારે માણસ પોતે બધું સમજતો હોય ત્યારે એ ભગવાનથી દૂર જ જતો હોય છે. નંબર 49, સંભાળવું એ પ્રેમ છે, નિયંત્રણ નહીં. ભગવાન આપણને નિયંત્રણ કરતા નથી, બસ પ્રેમથી માર્ગ બતાવે છે. નંબર 50, સાચો ધર્મ એ જ છે જે બીજાને દુઃખ નહીં પહોંચાડતો. ભગવાન પાસે સૌથી મોટો ભક્ત એ છે જે બીજાનું દુઃખ સમજે છે અને એને હળવું કરે છે. તો મિત્રો, આજે શ્રી કૃષ્ણના 50 અનમોલ વિચારો સાંભળી લીધા. આ બધા જ વિચારો માત્ર શબ્દ નથી, એ તો જીવનના તત્વ છે જે આત્માને શાંતિ આપે છે, મનને શક્તિ આપે છે અને અંધકારમાં પ્રકાશ આપે છે. ક્યારે એક વિચાર જીવન બદલી શકે છે? એમ તો આજે 50 વિચાર સાંભળ્યા, પણ ભગવાન શ્રી કૃષ્ણના વચનનો તો કોઈ મર્યાદા નથી. અને હવે તૈયાર રહો, પાર્ટ 2 આવી રહ્યો છે, જ્યાં તમને સાંભળશો શ્રી કૃષ્ણના 51 થી 101 વિચાર, અને એ પણ વધુ ઊંડા, વધુ સ્પર્શક અને જીવન બદલી દે એવા. પાર્ટ 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવો અને કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. આપનો અહોભાવ. જય શ્રી કૃષ્ણ.